નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અમારા દૈનિક કરંટ અફેર્સની રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના આજના સૌથી મહત્વના સમાચારોનું વિશ્લેષણ શરૂ કરીએ. આપણો પહેલો વિભાગ છે રાષ્ટ્રીય સંરક્ષણ અને સુરક્ષા. અને શરૂઆત કરીએ એક મોટા સમાચાર સાથે, જે પિનાકા મિસાઇલ સિસ્ટમ સાથે જોડાયેલા છે. તો આપણા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOએ તાજેતરમાં જ એક મોટી સફળતા મેળવી છે. ઓડિશાના ચાંદીપુર ખાતેથી પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ એટલે કે LRGR-12નું પહેલું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. બિલકુલ, અને આ પરીક્ષણ ભારતની સ્વદેશી લાંબા અંતરની આર્ટિલરી ક્ષમતા માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે આ રોકેટે 120 કિલોમીટરની મહત્તમ સ્ટ્રાઇક રેન્જ હાંસલ કરી છે. પરીક્ષાના દૃષ્ટિકોણથી DRDOની ભૂમિકા અને પિનાકા સિસ્ટમનું વ્યૂહાત્મક મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં કહીએ તો ભારતે લાંબા અંતરની ચોકસાઈપૂર્વકની હુમલા ક્ષમતામાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું ભર્યું છે. હવે એક નજર આંતરરાષ્ટ્રીય સંરક્ષણ સમાચારો પર. પોલેન્ડે એક મોટી જાહેરાત કરી છે. તેઓ પોતાની સરહદ પર $2.2 અબજ ખર્ચે એન્ટી-ડ્રોન દિવાલ બનાવવા જઈ રહ્યા છે. હા, આ પ્રોજેક્ટ હેઠળ પોલેન્ડ, બેલારૂસ અને યુક્રેન સાથેની તેની 700 કિલોમીટર લાંબી સરહદ પર એક મલ્ટીલેયર્ડ એન્ટી-ડ્રોન દિવાલ બનાવશે. અને આ કામ આગામી 2 વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે. અને રસપ્રદ વાત એ છે કે આ કોઈ સામાન્ય દિવાલ નથી. તેમાં ઇલેક્ટ્રોનિક જેમિંગ સિસ્ટમ્સ અને સાથે તોપ, મશીનગન અને મિસાઇલ જેવી કાઇનેટિક સિસ્ટમ્સ પણ હશે. આ પગલું પૂર્વી યુરોપમાં આધુનિક યુદ્ધના બદલાતા સ્વરૂપને દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય સંબંધો માટે આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ચાલો હવે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ, રાજ્ય વ્યવસ્થા અને કાયદો. બરાબર. આ વિભાગમાં આપણે બંધારણીય અર્થઘટન સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ ચુકાદાઓ પર ચર્ચા કરીશું. તો સૌથી પહેલા સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ રાખવાના અધિકાર વિશે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત ફરી સ્પષ્ટ કરી છે, જે સીધી રીતે આપણા બંધારણના અનુચ્છેદ 21 સાથે જોડાયેલી છે. સુપ્રીમ કોર્ટે મહેશ અગ્રવાલ વિરુદ્ધ ભારત સંઘ કેસમાં ચુકાદો આપતા કહ્યું છે કે પાસપોર્ટ રાખવાનો અધિકાર એ વ્યક્તિગત સ્વતંત્રતાનો જ એક ભાગ છે. પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વનું છે. અનુચ્છેદ 21 એટલે કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર અને ન્યાયતંત્ર દ્વારા તેની જે વ્યાપક વ્યાખ્યા કરવામાં આવી છે તે સમજવી જરૂરી છે. ખાસ યાદ રાખજો, આ અધિકાર રાજ્ય દ્વારા આપવામાં આવેલી કોઈ છૂટ નથી, પરંતુ એક મૂળભૂત બંધારણીય જવાબદારી છે. આગળ વધીએ, હવે બોમ્બે હાઈકોર્ટના એક ચુકાદા પર નજર કરીએ, જે નાગરિક પુરસ્કારોના ઉપયોગ સાથે અને અનુચ્છેદ 18(1) સાથે સંબંધિત છે. બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભારત રત્ન કે પદ્મ પુરસ્કારો જેવા નાગરિક સન્માનોનો ઉપયોગ કોઈના નામના આગળ કે પાછળ કરવો એ અનુચ્છેદ 18(1)નું સીધું ઉલ્લંઘન છે. બરાબર. આ ચુકાદો પુરસ્કાર અને પદવી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. પરીક્ષા માટે અનુચ્છેદ 18(1) હેઠળ સમાનતાનો જે સિદ્ધાંત છે તેને સમજવો મહત્વપૂર્ણ છે. મુખ્ય વાત એ છે કે રાષ્ટ્રીય પુરસ્કારો માત્ર સન્માન છે, કોઈ પદવી નથી. તો હવે આપણે આંતરરાષ્ટ્રીય સમાચારો તરફ આગળ વધીએ. ચાલો જોઈએ કે દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે. એક મોટી હલચલ જોવા મળી રહી છે. ચીને તાઇવાનની આસપાસ જસ્ટિસ મિશન 2025 નામે એક મોટી લાઇવ ફાયર લશ્કરી કવાયત શરૂ કરી છે, જેમાં 89 વિમાનો અને 28 નૌકા જહાજો ભાગ લઈ રહ્યા છે. હા, અને આ કવાયત તાઇવાન સ્ટ્રેટમાં ભૌગોલિક રાજકીય તણાવમાં એક મોટો વધારો સૂચવે છે. આ કવાયત તાઇવાનને અમેરિકા દ્વારા કરાયેલા શસ્ત્રોના વેચાણના જવાબમાં કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સંબંધો માટે આ ઘટના ચીન-તાઇવાન સંબંધો અને સમગ્ર ઇન્ડો પેસિફિક સુરક્ષાને સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પરીક્ષા માટે આ કવાયતનો કોડ નેમ જસ્ટિસ મિશન 2025 ખાસ યાદ રાખજો. હવે પુરસ્કારોની વાત કરીએ. ચિત્રકાર ઝાંગ દામાઉ 2025નો મોસ્ટ અચીવ્ડ ચાઇનીઝ એવોર્ડ MACA મેળવનાર પ્રથમ ચિત્રકાર બન્યા છે. અને આ ખરેખર નોંધનીય છે, કારણ કે અત્યાર સુધી આ પુરસ્કાર ફક્ત વિજ્ઞાન અને સ્થાપત્યના ક્ષેત્રમાં જ અપાતો હતો. તેમની વિશિષ્ટ શાહી પેઇન્ટિંગ શૈલીને કારણે તેમને આ સન્માન મળ્યું છે. પરીક્ષામાં આવી પ્રથમ વખત બનતી ઘટનાઓ અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ વિશેના પ્રશ્નો પૂછાઈ શકે છે. ચાલો, આપણો આગળનો વિભાગ છે અર્થતંત્ર અને રમત જગત. જોઈએ આ ક્ષેત્રના કેટલાક મુખ્ય અપડેટ્સ.
અર્થતંત્રના ક્ષેત્રમાં આર્યમન ફાઇનાન્શિયલ લિમિટેડને આરબીઆઈ તરફથી ટાઇપ 2 નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે એનબીએફસી તરીકે નોંધણી મળી છે. હા, અને આ એક નોન ડિપોઝિટ ટેકિંગ ઇન્વેસ્ટમેન્ટ અને ક્રેડિટ કંપની છે. પરીક્ષા માટે એનબીએફસીના અલગ અલગ પ્રકારો, ભારતીય નાણાકીય સિસ્ટમમાં તેમની ભૂમિકા અને આરબીઆઈના નિયમનકારી કાર્યોને સમજવું ખૂબ જ અગત્યનું છે. અને હવે રમત જગતમાંથી એક એવી ખબર જેણે ઇતિહાસ રચી દીધો છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ મેચમાં 8 વિકેટ. જી હા, ભૂટાનના સોનમ યેશે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 8 વિકેટ લેનાર ઇતિહાસના પ્રથમ બોલર બની ગયા છે. તેમણે મ્યાનમાર સામે રમાયેલી મેચમાં 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 8 વિકેટ ઝડપી હતી, જેમાં એક મેડન ઓવર પણ હતી. આ એક અકલ્પનીય સિદ્ધિ છે. પરીક્ષા માટે આ એટલા માટે મહત્વનું છે કારણ કે એસોસિએટ દેશોના ખેલાડીઓ દ્વારા બનાવેલા રેકોર્ડ્સ પર ઘણીવાર પ્રશ્નો પૂછવામાં આવે છે. ચાલો હવે આજના અંતિમ વિભાગ તરફ આગળ વધીએ. રાજ્ય અને પર્યાવરણના સમાચાર. બરાબર. આ વિભાગમાં આપણે શાસન અને વન્યજીવ સંરક્ષણ સંબંધિત સમાચારો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. રાજસ્થાને તબીબી શિક્ષણમાં પારદર્શિતા અને સંકલન વધારવા માટે પ્રશાસન સંવાદ નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા જવાબદારી અને સમયસર કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. શાસન એટલે કે ગવર્નન્સ વિષય માટે આ રાજ્ય સ્તરે ગવર્નન્સનું એક ઉત્તમ ઉદાહરણ છે. જવાબદારી અને સમયસર ફોલોઅપ જેવા કીવર્ડ્સ અહીં મહત્વપૂર્ણ છે. અને પર્યાવરણમાંથી એક ખૂબ જ રસપ્રદ સમાચાર છે. આસામના કાકોઈ રિઝર્વ ફોરેસ્ટમાં પ્રથમ વખત ક્લાઉડેડ લેપર્ડ કેમેરા ટ્રેપમાં જોવા મળ્યો છે. આ શોધ ખરેખર મહત્વપૂર્ણ છે કારણ કે તે મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની બહાર પણ આ દુર્લભ અને સંવેદનશીલ પ્રજાતિની હાજરીની પુષ્ટિ કરે છે. પરીક્ષા માટે ક્લાઉડેડ લેપર્ડનું IUCN સ્ટેટસ, જે વલ્નરેબલ એટલે કે સંવેદનશીલ છે, અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ તેનું શેડ્યુલ 1 સંરક્ષણ, આ બંને મુદ્દા ખાસ યાદ રાખવા જેવા છે. તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓ પર એક ઝડપી નજર કરી લઈએ. પિનાકા LRGR 220, ચાંદીપુર, ઓડિશા. અનુચ્છેદ 21 અને 18(1) જસ્ટિસ મિશન 2025, ઝાંગ દામો, આર્યમન ફાઇનાન્શિયલ, સોનમ યેશે. પ્રશાસન સંવાદ, કાકોઈ રિઝર્વ ફોરેસ્ટ અને ક્લાઉડેડ લેપર્ડ, જેનું IUCN સ્ટેટસ વલ્નરેબલ છે. આજના વિશ્લેષણ માટે આટલું જ. મુખ્ય નામો, સ્થળો અને આ સમાચારો પરીક્ષાઓ માટે શા માટે મહત્વપૂર્ણ છે તે ખાસ યાદ રાખજો. ફરી મળીશું